તારીખ 2/7/2024 રોજ જોડિયા તાલુકાનું જામદુધઈ ગામ નેશનલ હાઈવે વાળા વારંવાર વિવાદમાં રહેતા જામદુધઈ ગામે ગોરધનભાઈ રૂડાભાઈ ગાંગાણીનું પરિવારનો કેટલાય દિવસથી નેશનલ હાઈવે વાંધો હાલતો હતો. તેમાં ગઈકાલે તેનું ડિમોલેશન કરેલા હાજર રહેલા અધિકારીઓ જોડિયા મામલતદાર જિલ્લા વિકાસ અધિકારી જોડિયા પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા. તેમનું મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું. સર્વિસ રોડ કાઢવામાં આવેલ તો એ ભાઈનો અસંતોષ થયેલો. ગોરધનભાઈને કોઈ પણ કહેવાની સગવડતા નથી. એ ભાઈને અસંતોષ થયેલો. વારંવાર બધે રજૂઆત કરતા પણ ક્યાંક સંતોષકારક જવાબ ન મળતા કાલે ડિમોલેશન કરેલી જબરજસ્તીથી ડિમોલેશન કરવામાં આવ્યું. અને ગોરધનભાઈ રૂડાભાઈ ગાંગાણી એની વેદના શું છે એ સાંભળો અને મામલતદાર સાહેબે શું જવાબ આપ્યો એ પણ સૌ ભાઈઓ જ સાંભળો. ગામ લોકો તમામ ભેગા થઈ ગયા હતા. ક્યાંનું જેટલું ઘર બચે એટલું બચાવો તો એટલું બચાયું છે, બાકી તો અને એ ભાઈની વેદના શું છે તે સાંભળજો. રિપોર્ટર દામજીભાઈ વેકરિયા. ગાંગાણીનું મકાન આવેલું છે. હવે એનું આજે ડિમોલેશન ચાલુ થાય છે. ત્યાં મામલતદાર સાહેબ આવેલા છે તો એને આપણે બે શબ્દ સાંભળી કે એનું કહેવાનું શું થાય છે અને કેટલું કપાત રહેશે અને કેટલું એમણામ રહેશે તો એ મામલતદાર સાહેબને આપણે પૂછપરછ કરી. સાહેબ આપણું નામ ને સવાળિયા મામલતદાર જોડિયા. હવે જે NHIની જે જોગવાઈ મુજબ જે સંપાદન દિયેલું છે અને મકાન આવે છે ભાઈનું, એટલે અમે એનું રેસિડન્સ બદલવું ન પડે એવું બને એટલા પ્રયત્ન કરીશું. પણ જે રોડ બનાવવા માટે જરૂરી સંપાદન થયેલ છે એટલી ડિમોલેશન કરવાનું કાર્યવાહી અત્યારે કરવા માટે પોલીસ પાર્ટી સાથે આવ્યા. હવે આ કેટલા ફૂટનો સાહેબ રોડ નીકળે છે અને કેટલા ફૂટ કપાત થાય છે? કપાતની કે રોડની સાઇઝની અમને ન ખ્યાલ હોય, પણ જે સંપાદન થયેલું છે એમાં જે માપ દર્શાવેલું છે એટલું મકાનનું ડિમોલેશન કરવાની કાર્યવાહી કરવાની. થેન્ક યુ. સાહેબ એમ કહે છે કે આ રોડની કોન્ટ્રાક્ટરને ખબર હોય, મને ખબર નથી. બરાબર છે મામલતદાર સાહેબ, આ તો અમને ઊંચી આદેશ મળ્યો છે એટલે આવ્યા છે. તો ભાઈ તમે મકાન માલિક છો તો તમારું કહેવાનું શું છે? મને જે આ સહાય આપે છે 4.5 લાખ રૂપિયા, 4.5 લાખ રૂપિયામાં મકાન થાય એમ નથી. મારા એન્જિનિયરના નિયમ પ્રમાણે 25 લાખનું મકાન થાય. 1500 ફૂટનો સ્લેબ છે. મારી 332 મીટર તો જમીન જાય છે. આજ મકાન કરતાં જમીનનો ભાવ 4 ગણો છે. મારી પાસે બીજી કોઈ જમીન નથી, બીજું મકાન નથી. હળાળ આ લોકોએ મારા પર અન્યાય કર્યો છે. હાઈકોર્ટે મને ન્યાય નથી આપ્યો. હું સુપ્રીમમાં શરણાગતિ સ્વીકાર છેલ્લા આત્મહત્યા કરી લઈશ. મારે જીવવા માટે કોઈ રસ્તો જ નથી. આ લોકો પાડી રાખશે પછી મને મારું બધું વયું જાય મારે લઈને શું કરું? 100 વર્ષ પહેલાનું મારા બાપ જામસર બાપુના વખતનું મકાન છે. 100 વર્ષ પહેલાનું. અમે ખરાબો છે તો ક્યાં ગામ ખરાબો છે બોલો? ઓલી બાજુ પ્લોટ વિસ્તાર છે, 5 ફૂટ બાજુ વેચાય નથી, 55 ફૂટ આ બાજુ વેચાય છે. પેલો રોડ બનાવ્યો ત્યારે ક્યાં કૂવો ન રહે. હવે તો કૂવો વયો ગયો, સમજાન ઘાટ વયો ગયો, પાણી ટાંકો વયો ગયો. ભાઈ લોકો વાંગ્યા, સરકાર વાંગ્યા કોમ્પ્યુટર એન્જિનિયર. અત્યારે પુલમાં પાણી નીકળતું નથી આખા ગામનું. આખું ગામ સાક્ષી છે એનું. ભાઈ કેમેરા ભાવ બધા બધાને હાલો ભાઈ. આ દુધઈ ગામના ગોરધનભાઈ રૂડાભાઈ ગાંગાણી એ પોતે જે બોલી રહ્યા છે એ એને જવાબ આપ્યો છે. અને આ બધે ગામ લોકો સાક્ષીમાં છે. અને ગામ લોકોની કાંઈ જો કોઈને બોલવાની ઈચ્છા હોય કાંઈ બે શબ્દ બોલવામાં તો છે ને સાહેબે હાજર હતા. રોડ ખાતાના સાહેબ ક્લાસ 1 રાજકોટ મોહાપાત્ર સાહેબે હાજર હતા. અને આ જે ટોલગેટની વાત છે, ટોલગેટ આ સાહેબે જ આપણે મામલતદાર સાહેબે કીધું 25 કે 20 કિલોમીટર સુધીમાં વાપરવું. તો પછી તે દિવસે એક વાત થઈ હતી, તમે અત્યારે પાસ કરાવી લો, મહિનાથી પછી નિર્ણય આવી જશે. કેટલો ટાઈમ થયો એને આપણે એ નિર્ણય મામલતદાર સાહેબને પૂછો. હા તો તમે એની આગળ માથે જવા માટે કાર્ય કરો. શું કરવાનું, આપણે શું કરવાનું એમ નહીં. હાલો પૂછો. સાહેબ આ એક ભાઈ હસુભાઈ ગામ છે કુબાવત. આપણે તેદી ઓલે ટોલગેટ ની વાત થઈ હતી ને, ટોલગેટ ની વાત થઈ હતી. એનો નિયમ છે અને આપણે બધી માફ આ ટોલગેટ ચાલુ થયું ને આપણે તેદી નિશાળ વાત થઈ. રોડ ખાતા વાળા સાહેબ આવ્યા હતા. એ કે અત્યારે મહિનાથી પૂછો તમે ભરતી પછી માફ થઈ જાય. નિયમ કેટલો છે? 16 માં 2 મીટરના ભૂંગળા નાખજો પછી એક જગ્યાએ મોટી નહીં. આ તમારે રોડની કરતા ગામની કરતા આ તમારે રોડની કરતા ગામનું પાણી ક્યાં લઈ શકાય? આ શરીર રોડ અમે તમે ના પાઈ અમને 2 મીટરના ભૂંગળા નાખજો. ગામનું પાણી ક્યાં જાય?